સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય ખાતે ભોજન ડિપ્લોમેસીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી સહિતના ઉચ્ચ નેતાઓ આ ભોજન ડિપ્લોમેસી કરી હતી. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર કમલમ ખાતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ લંચ ડિપ્લોમેસીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔપચારિકતા માટે આ લંચ ડિપ્લોમેસી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ઉચ્ચ કક્ષાની થઈ હોવાનું જાણવા મળ્યું છે. કમલમ ખાતે ઉચ્ચ નેતાઓની ભોજન બેઠક આજે બપોરે યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના મહામંત્રી અનિરુદ્ધ દવે, ડૉક્ટર પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે લંચ ડિપ્લોમેસી કરવામાં આવી હતી અને કેટલીક ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી.